હા મોય પેલા આવી સપ્તાહ થતી હા પેલા થતી સપ્તાહ હા પેલા પણ આવ્યું ના થતી ઇલામાસી હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બધાને જાજાથી જાજા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા છે કે બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને જો આજે હું તમને અમારા ઘરમાં રાખેલી એક છબી બતાવું છું જો આ દરવાજા પાસે આ છબી રાખેલી છે રાધે કૃષ્ણની છબી છે અને એમાં જો ભગવાનના નામ લખ્યા છે તો આ ભગવાનના નામ છે તો એ અમે તો બોલીએ પણ અમારા ઘરે આવે એ દરવાજા બહારથી ડાયરેક્ટ કોઈ એન્ટર થાય તો ડાયરેક્ટ આ છબી જોઈ અને એ પણ બોલે તૈયાર થઈને આપણે જાય છે સ્કૂલે અને જો આ રસ્તામાં કેટલી બધી ગાયો છે એ રખડે છે જરૂર હોય ત્યારે બધા દોઈ લઈએ અને પછી ગાયોને છે આવી રીતના છૂટી કરી મૂકે બપોરની બ્રેક પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ જમવા જો આવું બધું જમવાનું છે કેમ છે માસી સારું ને કેવી ભૂખ લાગી બહુ ભૂખ લાગી ગઈ સવાર નાસ્તો નથી કર્યો એટલે બહુ ભૂખ લાગી જમી લ્યો ખાઈ આવી ગઈ શું ખાવા આવી ભાત ખાવા આ નવા કપડા કોણ લઈ આવ્યું ઇલામાસી આ ચંપલ લીધા નવા એ બધાને હાય કહી દે બહુ તડકો છે અત્યારે મને વિચાર આવે કે અત્યારે વાડીમાં કામ કરતા એને કેવો તડકો લાગતો હશે આપણે અહીં થોડીક વારમાં તડકો લાગી જાય તો પછી હાલો અત્યારે અમે રસોઈ બનાવીને જો આ કોમલબેન છે ને એ બનાવે છે શું બનાવો છો પૂરી પૂરી બનાવે બોલો પાણીપુરી બનાવી ના ના રોટલી ખાવા ખાલી ખાવા માટે એમ ના હાલે પાણીપુરી બનાવતા અને આ બીજું શું બનાવ્યું બીજું જો વેફર બનાવી છે વાહ સરસ લ્યો હાલો તો આપણે પૂરી ખાઈ લઈએ બીજું હું કા હાલો ખાવા બધા હાલો તો આજ તો અમારે ત્યાં મહેમાન આવ્યા છે જો કેમ છે મોહી મજામાં મજામાં જા નિખિલભાઈ પણ આવ્યા કેમ છે નિખિલભાઈ મજામાં હું હમણાં તો પરીક્ષા આવે છે કા પરીક્ષાની તૈયારી થઈ ગઈ હા પરીક્ષાની તૈયારી થઈ ગઈ ફૂલ તૈયારી ફૂલ હા વાઈટ જ જો ને પરીક્ષા હા જા બધો દાયરો છે અહીંયા બેઠા છે બરાબર મોહી તો મેળ આવી ગયો જો હોસ્ટેલમાંથી બહાર આવો મેળ આવી ગયો હે નિખિલભાઈ હા મેળ આવી ગયો એમ નથી થતું ને જેલમાં જ સુઈટા નહીં તો વાંધો નહીં હોસ્ટેલમાં એમ ના હોય ને જેલમાં છૂટે હા બધી હોસ્ટેલ લેવી ના હોય કા હા બધી હોસ્ટેલ બરાબર જો નિખિલભાઈ હોસ્ટેલ ડ્રેસમાં આવ્યા હરામ નથી આવતા ને કે કા બરાબર છે એવી તો હોસ્ટેલ ડ્રેસમાં જ આવે ને કા હું મોહિત આપણે કાલે કેમનું જવાનું હે સપ્તાહ ભરવા જાવ ભંડારી સપ્તાહ ભરો કા અમારા તો રજા છે નહીં હવે તમે જઈ આવો બીજું હું અમે જઈ આવી પણ તમે શનિ રવિ આવજો હા શનિ રવિ આવી સપ્તાહ મારા સાથે આવવું જોઈએ ને અમારે તમારા મામાને ઘર છે આવજો હા એ સાચી વાત નિખિલભાઈ તમારે જવાનું હે ના આપણે કાલ પેપર હે ને ના જઈએ હા આપણે જાવું આપણે જવું જોઈએ જાવું જો હે તો આપણે જવું પડે તો આપણે રવિવારે જવાનું જોઈએ ખબર જ છે હા મોય પેલા આવી સપ્તાહ થતી હા પેલા થતી સપ્તાહ હા પેલા પણ આવ્યું ના થતી ગામ ગામ આતા થાય આજે 3 ઠેકાણે 4 સપ્તાહ ચાલુ થયું હા ફેરી કાલથી સપ્તાહ ચોખંડાઈ છે ને સોખે છે નવાણી છે હા અને ભોગાતી છે ને બાકોડી છે હા તો ઘણી હું હા અને સુવિધા ને બધું વધી ગયું અટાણ પેલા એવું કઈ ના પેલા આવું હતું ને હા પેલા આવું હતું ને આવી સપ્તાહ પેલા ના થતી આ વતાર ગામો ગામ થાય પણ પેલા બધા એમ સાંભળતા હે સપ્તાહ અત્યારે અત્યારે કોઈ સાંભળવામાં નહીં હોય બધા જોવા જ આવતા હા સાંભળવા વાળા હોય તો લગભગ આગળ જ બેઠા હોય બાકી બધા જોવા જ આવતા હોય એવું લાગે આપણે જાય એના ઉપર આપણે એવો અંદાજ આવી જાય હાલો તો આ બધો દાયરો બેઠો છે ને વાતું કરી હવે બીજું હું ઘણા બધા વાગી ગયા પણ આ બધા આવ્યાથી મજા આવે છે ચા પાણી બનાવી નાખે પી નાખી બધા અત્યારે ચા પીવાઈ ગઈ અત્યારે નીંદર આવે હવે અત્યારે
અત્યારે ચા પી તો પછી નીંદર ના આવે હા પછી નીંદર ના આવે. ના ના એવું નથી, મહેમાનને પીવી હોય તો આપણે ચા બનાવ્યો, ના. પણ બધા કહેતા હોય ઘટાણ ચા પીને એટલે નીંદર ના આવે. મહેમાન કોઈ પીતા જ નથી એટલે કેમ કરવું? ભલે હાલો, ગુડ નાઇટ બધાને. હા. ગુડ આફ્ટરનૂન બધાને જાજાથી જાજા જય શ્રી કૃષ્ણ. આજ તો જો કાલે મહેમાન હતા તો આજ સવારમાં છે લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં અને અત્યારે બપોર થઈ ગયા છે અને 1:45 જેવું વાગી ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવા. જો માસી બધું જમવાનું લઈ આવ્યા. માસી શેનું શાક છે? દાળ ભાત શાક કાચી રોટલી. સરસ, એટલે મગનું શાક, દાળ ભાત ને એવું બધું જમવાનું છે. હાલો તો આપણે જમી લઈએ. બીજું હું જો નેનું આજ માં છાશ ઢોર નાખી. તે ઢોરી ને? તો કે નહીં ઢોરી? અને આ શું કરસ? હે કપડાં ધોઈ દેજે હો મારા, હો ને? આ કપડાં જોતા મારા ગંધારા ભર્યા એટલે ધોઈ દેવાના છે તારે. ધોઈ દે ને? આમ જો તાર ટીચરને કહી દઉં, જોઈ બેઠા. હા લઈ લે અહીંથી ભાત, નગર ટીચરને કહી દઉં લઈ લે ભાત, લઈ લે. પગથી લેવાય, પગથી લેવાય. સાંજ થઈ ગઈ ને મારે એટલા થઈ ગયું બાજનું. છે હાલો એટલો કંઈક લઈને આવે છે. શું લઈને આવ્યો એટલે? દૂધ? દૂધ વાળા હો? હે દૂધ વાળો છો? ગાયનું દૂધ? વાહ વાહ વાહ. કેટલા રૂપિયા લેવો ભાઈ? કેટલા? 400? ઓ ભાઈ તમે તો બહુ મોંઘા. ઓ 400 રૂપિયાનું હોય ગઈ. એ લાવો લાવો, દઈ તા દિયો, હવે દિયો તા ખરા. ઢોરી લેહો, લાવો ઢોરી લેહો. હાલો એટલો છે ને યાદ મને ગુવાર તોડવા લાગે. કાંઈ થેન્ક યુ. તો કેરી નું શું કહેતો તો મને? કેરી ખાવા? ક્યાં જાવ કેરી ખાવા? ગામમાં? તમારા ઘરે નથી? તું મને હમણાં કહેતો હતો તમારે કેરી ખાવી તો હું દઉં એમ નતો કહેતો? બગડી ગઈ? તો તું મને બગડી ગઈ કેરી ખવડાવતો તો? હે કરી એમ કરાય ધ્યાન દો કોઈ. હા મોબાઈલમાં જોયું હતું. ના મોબાઈલ તો મોહિન કેમ આવ્યા હતા? બે સપ્તાહમાં ક્યાં? ભંડાર પંડાલ. મામાન કુટુંબના છે ને એ બધા સપ્તાહ કરે એટલે તમને ખબર છે આ હોના માતા મંદિર છે ને અહીંયા સપ્તાહ છે ને એની બાજુમાં એક સપ્તાહ છે બીજી. બે સપ્તાહ છે. હા અને આગળ પોસ્ટર મારેલ છે. સોનાના મંદિરે સપ્તાહ પૂરી થઈ? ના કાલે થાય. કાલે રાજમાં ગઢવી આવ્યા હતા ને હા તો કઈ હતી? હા અને કચ્છથી આવ્યો તો હજી એક કલાકાર. હા આપણે જઈએ તો ખરે. બસ લે હવે હાલો ઓલા વળી પાસે આવી ગયા હે. શું કરવા આવ્યા બે? ભાત દેવા. વાહ ભાત લઈ મારે હારું. વાહ મસ્ત ને ભાત લઈ હો. એટલા તે ખાધા? ખાઈ લીધા? હા ચાલો બાય બાય હો. હવે ગુડ નાઇટ. ગુડ નાઇટ. એટલા દરવાજો તો ખુલ્લો રહેવા દે, ઉપર બંધ ના કરતો જાતો. હાલો તો આરજી આવી ગયા છે ઘરે અને જો એ જમવા માંડે છે. આજ તો એકલા જમે, મારે આજ નથી જમવું. જમવું નથી ને ખાઈ લીધું ઘણું બધું અને હવે એ કે જમવું નથી. ના હું રીસાણી હોઉં એટલે નથી જમવું. લાગે મોઢું જો રિહાણી હશે. હા આમ જોજો એટલા વાગે આવો તો પછી એમ જ હોય ને જો કેટલા વાગ્યા જો કેટલા વાગ્યા છે 10:15 થયા. બોલો 10:15 હવે આવો તો પછી એમ જ હોય ને એટલે રિહાણી હું. એટલે વાગે જમવા કોણ આપે? આપણે મોડા આવી એમાં અમે શું કરી? પેલું આવી જવાય ને સાહેબ, છોકરા ભણાવીને આવે 10:15 વાગે. પરીક્ષાઓ આવે કરવું પડે એમના નજીક આવે બધી પરીક્ષાઓ. પરીક્ષાઓ આવે એટલે
ઘરના ભલે ભૂખા રહીએ અને પરીક્ષા આવે બોલો. હાલો તો કામ કરીને આપણે થઈ ગયા ફ્રી અને આપણે આવે છે નીંદર. તો આપણે આજનો લોગ અહીંયા પૂરો કરીએ. બધાને જાજાથી જાજા જય શ્રી કૃષ્ણ. દ્વારકાધીશ તમને બધાને સુખી રાખે. અને હા, જેને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.